જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાંયની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું હેલ્ધી અને ગુણોથી ભરપૂર એવા બાજરી અને જુવારના લાડુ. આ લાડુ ગણપતિ બાપાને તો ભોગ લગાવી જ શકાય છે, પણ સાથે સાથે ડિલિવરીમાં મહિલાઓને પણ આ આપી શકાય છે. એટલા હેલ્ધી છે. તો ચાલો બનાવીએ. તેને માટે કાથરોટમાં થોડું પાણી લઈ એમાં 1 વાટકી જેટલો બાજરી અને જુવારનો લોટ લેશું. અને આ લોટનો રોટલો બનાવવા માટે એમાં થોડું થોડું પાણી લઈ અને સારી રીતે મસળવાનો છે. લોટ મસાઈ ગયા બાદ એક મોટો લુવો લેશું અને બંને હાથમાં થોડું પાણી લગાવી અને ગોળ ગોળ ફેરવશું. પછી એને બંને હાથેથી થોડો થોડો ટીપશું. પછી ચારે બાજુ પાણી લગાવી અને બંને હાથની આંગળીઓથી થોડો થોડો દબાવતા જશું અને ફેરવતા જશું. આપણે રોટલાને આવી રીતે દબાવીને ફેરવશું એટલે રોટલામાં એક ડિઝાઇન પડતી જશે. હવે રોટલાને ડાબા હાથ ઉપર લેશું. પછી જમણા હાથેથી ચારે બાજુ પાણી લગાવશું. પછી અંગૂઠા અને આંગળીની મદદથી દબાવતા જશું એટલે એક સરસ ડિઝાઇન પડશે. હવે ફરી ડાબા હાથેથી પાણી લગાવશું અને ડાબા હાથ ઉપર રોટલો રાખીને જમણા હાથેથી એને ટીપતા જશું અને ગોળ ગોળ ફેરવતા જશું. આવી રીતે આપણે આપણો રોટલો કમ્પ્લીટ કરવાનો છે. હવે આ રોટલાને આપણે તાવડીમાં નથી શેકવાનો, લોઢીમાં શેકવાનો છે થેપલાની જેમ. એટલે મેં પહેલેથી લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી. તો આપણે એમાં રોટલો નાખી દઈશું. હવે એક સાઈડ થોડો રોટલો શેકાય એટલે પછી આપણે એને પલટાવી દઈશું. હવે આ રોટલાની ઉપર થોડું ઘી લગાવશું અને થોડું ઘી ચારે બાજુ લગાવશું. પછી આપણે એને ધીમે રહી અને પલટાવી દઈશું. હવે આવી રીતે 2-3 વાર પલટાવી અને તવીથાથી દબાવતા જવાનું એટલે આપણો રોટલો સરસ શેકાઈ જશે.
હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે, તો એને એક ડીશમાં લઈ લેશું અને આવી રીતે બીજો રોટલો પણ તૈયાર કરી લેશું. હવે બંને રોટલા થોડા ઠંડા થઈ ગયા છે, તો એના નાના નાના કટકા કરી લેશું અને એને મિક્સરમાં ક્રશ કરી લેશું. હવે આપણો લાડવા માટેનો લોટ સરસ ક્રશ થઈ ગયો છે, તો એક વાસણમાં કાઢી લેશું. આમાં મને ચાળવાની જરૂર નથી લાગતી, એટલે હું નથી ચાળતી, પણ તમારે જો ચાળવી હોય તો અનાજના ચાળણીમાં ચાળી લેવાનો. હવે આમાં થોડું ટોપરાનું છીણ નાખશું, થોડી કિશમિશ નાખશું અને થોડા કાજુ બદામના કટકા નાખી અને બધું મિક્સ કરી દઈશું. હવે એક પેન ગરમ થાય પછી એમાં 1 ચમચી ઘી નાખશું અને ઘીને થોડું ઓગળવા દેશું. પછી એમાં અડધા વાટકા જેટલો ગોળ નાખશું અને ગોળને મેલ્ટ થવા દેશું. આમાં આપણે કોઈ ચાસણી નથી લેવાની, ખાલી ગોળ ઓગળે એટલી વાર જ રહેવા દેવાનું છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણો ગોળ બરાબર ઓગળી ગયો છે, તો ગેસ બંધ કરી અને લાડવાના મિશ્રણમાં નાખી દઈશું. હવે આને ચમચાની મદદથી બધું મિક્સ કરી દઈશું. આમાં મારી પાસે ગુંદર નહોતો એટલે મેં નથી નાખ્યો, પણ તમારે જો આમાં ગુંદર નાખવો હોય તો તળીને નાખી દેવાનો. હવે એક આવું લાડુનું મોલ્ડ લેશું, એમાં એક કાજુ ઊંધું મૂકશું અને ચારે બાજુ ખસખસ ભભરાવી દઈશું. પછી આપણે જે લાડવાનું મિશ્રણ તૈયાર કર્યું છે એ દબાવીને એમાં ભરી દઈશું. હવે આખું મોલ્ડ દબાવીને ભરાઈ જાય પછી એને બીજા હાથ ઉપર ઊંધું રાખી અને થોડું થપથપાવશું એટલે નીકળી જશે અને એક ડિશમાં એને મૂકી દેશું. આવી રીતે બધા લાડુ તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા હેલ્ધી અને ગુણોથી ભરપૂર એવા બાજરી અને જુવારના લાડુ. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.